હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે તમારા માટે હું ફરીથી લઈને આવ્યો છું ધોરણ 12 માટે સૌથી પ્રસિદ્ધ અને તમારા માટે સૌથી મહત્વ ધરાવતું અસાઇનમેન્ટનું સોલ્યુશન। આજે આપણે આ અસાઇનમેન્ટનું પેપર 1 ના વિભાગ સી નું સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો, આ જે વિભાગ સી નું સોલ્યુશન છે એ તમારા લાસ્ટ યરનું પેપર જે 2025 માં જે બોર્ડ એક્ઝામ થઈ ફેબ્રુઆરી 2025 માં જે બોર્ડ એક્ઝામમાં આંકડા શાસ્ત્ર પેપર હતું એ જ પેપરનો સેક્શન સી પર સાથે સાથે સોલ્વ થઈ જશે। અને આજે આપણે આ વિડિયો દ્વારા આખા અસાઇનમેન્ટ સિરીઝ સોલ્યુશનની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે। તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા વિદ્યાર્થી મિત્રો। ચાલો સ્ટાર્ટ કરીએ વિભાગ સી નું સોલ્યુશન। વિભાગ સી તમારા આંકડા શાસ્ત્રના પેપરમાં 31મા ક્રમથી 31મા નંબરથી શરૂ થાય છે, કારણ કે 1 થી લઈને 20 સુધી એમસીક્યુ હોય છે અને 21 થી લઈને 30 સુધી એક બે વાક્યના પ્રશ્નો હોય છે। એટલે એ બધાનો આન્સર પર તમને મળી જશે। એને આપણે સેપરેટ વિડિયો બનાવીશું। આજે આપણે પ્રેક્ટિકલ સમ દ્વારા આ સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। ચાલો સ્ટાર્ટ કરીએ 31મા ક્વેશ્ચનનું। વર્ષ 2020 થી વર્ષ 2023 સુધીના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપેલ છે। જો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટકમાં ત્રણ વસ્તુ આપેલ છે। વર્ષ 2020 થી લઈને 2023 સુધી આપેલ છે। અહીં સરેરાશ માસિક વેતન આપેલ છે 36,000, 40,000, 52,000 અને 57,000 અને નીચે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120, 150, 130 અને 160 આપેલ છે। આ માહિતીનો આપણે શું શોધવાનું છે? આ માહિતી પરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધવાનું છે। શું શોધવાનું છે? વાસ્તવિક વેતન। તો વાસ્તવિક વેતન તો તમે ચેપ્ટર નંબર 1 સૂચકાંકમાં શીખી ગયા છો વિદ્યાર્થી મિત્રો। અને આપણે લખેલું પણ છે વિભાગ સી નું ક્વેશ્ચન છે, ભાગ 1 ના પ્રકરણ 1 એટલે કે સૂચકાંક ચેપ્ટરનો આ પ્રશ્ન છે। ચાલો આને સોલ્વ કરીએ। અને આપણે સૌપ્રથમ જોઈશું વાસ્તવિક વેતનનું સૂત્ર। વાસ્તવિક વેતનનું સૂત્ર શું છે? સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100। તો આપણે સૌપ્રથમ આ રીતનું કોષ્ટક બનાવી દઈશું વિદ્યાર્થી મિત્રો। સૌપ્રથમ વર્ષનો કોલમ આવશે, પછી સરેરાશ માસિક વેતનનો કોલમ આવશે, પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આવશે, પછી લાસ્ટમાં વાસ્તવિક વેતનની હેડિંગ। જો વિદ્યાર્થી મિત્રો, તમને સૂત્ર કમ્પલસરી લખવાનું રહેશે। જો તમે સૂત્ર નહીં લખશો તો તમારે માર્ક્સ કાપવામાં આવશે। 2 માર્ક્સ ના દાખલામાં તમારા 1 માર્ક્સ કપાઈ જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં ભૂલ કરતા નહીં। હવે વાસ્તવિક વેતનનું સૂત્ર શું કહે છે કે સરેરાશ માસિક વેતનનું ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક દ્વારા। અને લાસ્ટમાં શું કરવાનું છે? ગુણાકાર 100 થી। તો અહીં સરેરાશ માસિક વેતન કેટલું છે? 36,000। તો અહીં સૂત્ર મુજબ આપણે શું લખીશું? 36,000 ભાગાકારમાં શું આવી જશે? જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કેટલું છે આનું? 120। ગુણાકારમાં શું આવી જશે? 100 આવી જશે। અહીં પણ 40,000 ભાગ્યા શું આવી જશે? 150। ગુણાકારમાં શું આવી જશે? 100। અહીં 52,000 ભાગ્યા 130 ગુણ્યા 100 અને લાસ્ટમાં 56,000 ભાગ્યા આનું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલું છે? 160। ગુણાકારમાં શું આવી જશે? 100। હવે દરેકનો આન્સર લખીશું આપણે। એ માટે આપણે કેસી જોઈએ છે વિદ્યાર્થી મિત્રો। ચાલો કેસી શોધીએ। તો પ્રથમ આપણે શું કરવાનું છે? 36,000 ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 120 અને પછી ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 100। તો આનો આન્સર કેટલો આવ્યો આપણું? 30,000। ઓકે, હવે 40,000 ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 150 અને ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? તો કે 100 વડે ગુણાકાર કરવાથી આપણને શું મળશે? 2, 6, 6, 6, 6.6 અને 7। અહીંયા આપણને શું કરવાનું? માત્ર 2 જ અંકો લેવાના, 6 અને 6। એટલે શું કરી દેવાનું? 67 કરી દેવાનું। પછી 52,000 નું ભાગાકાર કોના દ્વારા કરવામાં આવશે? 130 વડે કરવામાં આવશે અને ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? 100 વડે। તો આન્સર શું આવી જશે આપણું? 40,000। અને અંતે 56,000 નું ભાગાકાર કોના દ્વારા કરવામાં આવશે? 160 વડે અને ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? 100 વડે। ગુણાકાર 100 વડે કરતા આપણને શું મળશે? 35,000। આમ આ પ્રશ્ન થાય છે કમ્પ્લીટ। આ વાત તમને સમજાવ્યું હશે વિદ્યાર્થી મિત્રો। સૌથી સરળ સમ છે। શું કરવાનું છે? માત્ર સરેરાશ વેતનનો ભાગાકાર જીવન નિર્વાહ ખર્ચ દ્વારા કરવાનું છે। તો આપણને શું મળી જશે? વાસ્તવિક વેતન। કોષ્ટક થી પહેલા તમને સૂત્ર લખવાનું રહેશે। જો તમે કોષ્ટકમાં અહીં સૂત્ર લખવા ઈચ્છતા હો તો તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, પરંતુ સૂત્ર લખ્યા વગર તમે દાખલો કરશો તો તમારે માર્ક્સ કપાઈ જશે। 1 અથવા અડધો માર્ક્સ કપાઈ જશે। તમારે પૂરા 2 માર્ક્સ મળશે નહીં। તો સૂત્ર લખવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો। ઓકે, આગળ વધીએ પ્રશ્ન નંબર 2 ઉપર। પ્રશ્ન નંબર 32 ઉપર। હવે આ કયા ચેપ્ટરનું છે? ભાગ 1 ના પ્રકરણ 2 સુરેખ સહસંબંધ ચેપ્ટરનું છે। જો 2, 4, x અને y વચ્ચેનું સહસપ્તાંક 0.8 સહસપ્તાંક એટલે આ
કોની કિંમત છે આર ની, તો સૌપ્રથમ આપણે લખી દઈશું આર બરાબર 0.8. આગળ તો નીચેનાની કિંમતો શોધો. નંબર 1, નંબર 2 આ બેની કિંમત શોધવાની છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આવા સમ જોઈને સૌપ્રથમ ભયભીત થવાની કોઈ પણ જરૂર નથી. સાવ સારો અને ઈઝી સમ છે. સૌપ્રથમ જે આપેલ હોય તેને લખી દો આર એક્સ અને માઇનસ વાય. તો જો અહીં એક્સ પ્લસ માં છે અને વાય શામાં છે માઇનસમાં. આ બંનેની જે નિશાની છે કેવી છે વિરુદ્ધ છે, અલગ અલગ જુદી જુદી નિશાની છે. તો પ્લસ માઇનસ શું થઈ જાય છે માઇનસ થઈ જાય છે. શું થઈ જાય છે માઇનસ એક્સ વાય. શું થઈ જશે માઇનસ પ્લસ આ પ્લસ છે અને માઇનસ છે. પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ એક્સ વાય થઈ જશે. જો નિશાની અલગ હોય તો જે આર ની કિંમત છે એ શું થઈ જશે માઇનસ થઈ જશે. શું થઈ જશે માઇનસ. અહીં પ્લસ છે અહીં માઇનસ છે. પ્લસ માઇનસ શું થાય છે માઇનસ થાય છે. તો આપણે માઇનસ લખી દઈશું અને બરાબરમાં આપણને આર આપેલ છે. કોઈ પણ ગણતરી કરવાની કોઈ જરૂર નથી. 0.8 છે. અહીં માઇનસ ની નિશાની છે તો અહીં પર શું આવી જશે માઇનસ આવી જશે. એવી જ રીતે નંબર 2 જોઈએ આપણે. શું આપેલ છે આપણને આર માઇનસ એક્સ અને માઇનસ વાય. માઇનસ એક્સ અને માઇનસ વાય આપેલ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણને ખબર છે માઇનસ માઇનસ શું થાય છે પ્લસ થાય છે. એટલે કે શું આવશે માત્ર એક્સ અને વાય આવશે. અહીં પ્લસ ની નિશાની કરવાની કોઈ પણ જરૂર નથી. અહીં પ્લસ માઇનસ માઇનસ હતો તો આપણે શું લખ્યું માઇનસ. અહીં માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ. તો અહીં નિશાની ચેન્જ કરવાની કોઈ પણ જરૂર નથી. આ 0.8 એમ જ આવી જશે. તો તમારો પ્રથમ આન્સર શું આવશે માઇનસ 0.8 અને બીજું આન્સર શું આવશે પ્લસ 0.8. માત્ર એટલું જોવાનું કે જો બંનેની નિશાની જુદી હોય તો આન્સર માઇનસ માં આવશે. જો બંનેની નિશાની સરખી હોય તો આન્સર પ્લસ માં આવશે. માત્ર આટલું જ કરવાનું હતું વિદ્યાર્થીઓ. આમાં કોઈ પણ વધારાની ગણતરી કરવાની જરૂર નથી. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. જો એક્સ બાર બરાબર 30 અને વાય બાર બરાબર 20 હોય અને બી બરાબર 0.5 હોય તો વાય ની એક્સ પરની નિયત સમદ્રેખાનું અંતખંડ. અંતખંડ એટલે કે એ શોધવાનું છે. અંતખંડ એટલે કે એ શોધવાનું છે. અને તે રેખાનું સમીકરણ. સમીકરણ એટલે કે લાસ્ટ સ્ટેપ જે હોય છે વાય કેપનું એ પણ શોધવાનું છે. આ ચેપ્ટર નંબર 3 નિયત સંબંધનું ક્રમ છે. ચાલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણને જે આપેલ હોય તે લખી લેવાનું. એક્સ બાર બરાબર શું આપેલ છે 30 આપેલ છે. વાય બાર શું આપેલ છે 20 આપેલ છે. આપણને બી કેટલું આપેલ છે 0.5. તો સૌપ્રથમ અંતખંડ શોધીશું આપણે. અંતખંડ એટલે કે એ. એનું સૂત્ર શું આવશે વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર કેટલું છે તો કે 20 માઇનસ બી કેટલું છે 0.5 અને એક્સ બાર કેટલું છે 30. હવે 20 માઇનસ 0.5 નો ગુણાકાર કોના દ્વારા કરવું પડશે આપણને 30 વડે કરવું પડશે વિદ્યાર્થી મિત્રો. ચાલો કરીએ. 0.5 ગુણ્યા 30 તો આપણને આન્સર શું મળશે 15 મળશે. હવે 20 માંથી 15 બાદ કરતા શું મળશે આપણને એટલે કે એ અંતખંડનો આન્સર કેટલો આવશે આપણે આપણું એ બરાબર શું આવશે 5 આવશે. હવે આગળ વધીએ. શું શોધવાનું છે રેખાઓના સમીકરણ એટલે કે વાય કેપ શોધવાનું છે. શું શોધવાનું છે વાય કેપ. તો આપણે લખવાનું સૌપ્રથમ વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા. વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા એટલે કે સમીકરણ વાય કે બરાબર a પ્લસ bx ની વાત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો. એ શું આપેલ છે તો કે 5 આપેલ છે. બી કેટલું છે 0.5 અને x આવી જશે અહીં. આ થઈ ગયું આપણું આન્સર. આમાં કોઈ પણ વધારાની ગણતરી ન હતી. સૌપ્રથમ એ બરાબર 5 આવી ગયું અને વાય કે કેટલું આવી ગયું 5 પ્લસ 0.5x. આ થઈ ગયું તમારું અંતખંડ અને આ થઈ ગયું તમારું સમીકરણ. અહીં આ શું થાય છે કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ 34 નંબર ઉપર. 34 નંબરમાં તમને થિયરી પૂછે છે વિદ્યાર્થી મિત્રો. સામાયિક શ્રેણીના ઘટકોના નામ લખો. શું લખવાનું છે ઘટકોના નામ. આ ચેપ્ટર નંબર 4 નું છે સામાયિક શ્રેણીનું. તો અહીં 4 ઘટકના નામ આપેલ છે. દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. આનો સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. ઓકે ચાલો આગળ વધીએ. 35 નંબર. બે સમતોલ સિક્કા ઉછાળવામાં આવે તો. આ રહ્યો તમારું સૌથી મનપસંદ પ્રિય ચેપ્ટર સંભાવના. ભાગ 2 અહીંથી સ્ટાર્ટ થાય છે. ક્વેશ્ચન નંબર 35 થી પ્રકરણ 1 તમારું સાવ મિત્ર જેવું ચેપ્ટર સંભાવના. સંભાવના શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે બે સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે તો. સમતલ સિક્કા સૌપ્રથમ બનાવીએ આપણે. તો સમતલ સિક્કામાં સૌપ્રથમ એક બાજુ h એટલે કે છાપ અને બીજી બાજુ શું હોય છે t એટલે કે
કાંટો. તો બે સમતલ સિક્કા ઉછાળવામાં આવે તો સૌ પ્રથમ આપણને શું મળે? બંને વખત છાપ મળી શકે છે વિદ્યાર્થી મિત્રો. બંને વખત શું મળી શકે છે? છાપ. પ્રથમ વખત છાપ અને બીજું શું મળી શકે છે? કાંટો. પ્રથમ કાંટો પછી છાપ મળી શકે છે અને બંને વખત શું મળી શકે છે? કાંટો મળી શકે છે. આમ આ ચાર પરિણામ આપણને મળી શકે છે. છાપ છાપ, છાપ કાંટો, કાંટો છાપ અને કાંટો કાંટો મળી શકે. એટલે ટોટલ કેટલા પરિણામ થઈ ગયા? n બરાબર 4. કુલ પરિણામ કેટલા આવી જશે? 4 આવી જશે. હવે આપણે શોધવાનું શું કીધું છે? નંબર 1, એક છાપ અને એક કાંટો મળે તો સૌ પ્રથમ એક છાપ અને એક કાંટો મળે તેની સંભાવના. આખું પ્રશ્ન લખવું પડશે તમને વિદ્યાર્થી મિત્રો. હવે શું કીધું છે? એક છાપ હોવું જોઈએ અને એક કાંટો હોવો જોઈએ. તો અહીં આપણે જોઈશું એક વખત છાપ અને એક વખત કાંટો. તો અહીં તો છાપ 2 વખત છે, અહીં કાંટો 2 વખત છે. તો આ બંને પરિણામો લઈ શકતા નથી આપણે. તો એક વખત છાપ, એક વખત કાંટો, એક વખત કાંટો, એક વખત છાપ, આ બંને આવી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બંને પરિણામો લઈશું આપણે HT અને TH. એક વખત છાપ, એક વખત કાંટો, એક વખત છાપ અને એક વખત કાંટો. કેટલા પરિણામ થયા? m બરાબર 2. P of A બરાબર m upon n, 2 ભાગ્યા n ની કિંમત કેટલી છે? 4. 2 ભાગ્યા 4, 0.5 આવી જશે તમારો આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, નંબર 2 પર જોઈએ. ઓછામાં ઓછું એક છાપ મળે તેની સંભાવના. ઓછામાં ઓછું એક છાપ મળે તેની સંભાવના. શું કીધું છે આપણને? ઓછામાં ઓછું એક છાપ. ઓછામાં ઓછાનો અર્થ શું થાય? જો ઓછા વર્ડ આપણે સાંભળીએ છીએ તો એનો અર્થ આપણે જોઈએ છે કે થોડું હોવું જોઈએ, કમ હોવું જોઈએ, એવો મતલબ નથી. ઓછામાં ઓછું કીધેલું છે. ઓછામાં ઓછું કીધેલું છે એટલે કે જો તમને ઓછામાં ઓછું એક કીધું હોય, જો ઓછામાં ઓછું એક હોય એટલે કે એક થી વધારે હોવું જોઈએ, એક થી ઓછું હોવું જોઈએ નહીં. એટલે કે અહીં શું કીધેલું છે આપણને? ઓછામાં ઓછું એક છાપ. એટલે કે એક છાપ તો હોવું જોઈએ, પરંતુ એનાથી વધારે હોય એને પણ આપણે ગણીશું, પરંતુ એક થી ઓછા હોવું જોઈએ નહીં. ઓછા ઓછું કીધેલું હોય તો એક થી વધારે જવું. ઓછામાં ઓછું એક કીધેલું છે તો એક થી વધારે જોવું, એકને પણ જોવું અને એક થી વધારે પણ જોવાનું, પરંતુ એક થી ઓછું હોવું જોઈએ નહીં. તો હવે ઓછામાં ઓછું એક છાપ. તો અહીં જોઈશું આપણે, અહીં ઓછામાં ઓછું એક છાપ છે, અહીં ઓછામાં ઓછું એક છાપ છે અને અહીં એક થી વધુ છાપ છે. તો 1, 2 અને 3, આ ત્રણેય પરિણામને આપણે ગણીશું. આને કેમ નથી ગણવાનું? કારણ કે અહીં એક પણ છાપ નથી. અહીં સ્પષ્ટ આપણને કીધેલું છે ઓછામાં ઓછું એક છાપ તો હોવું જોઈએ, એટલે કે એક હોવું જોઈએ અથવા એક થી વધારે હોવું જોઈએ. તો આ ત્રણેય પરિણામ આપણે કાઉન્ટ કરી લઈશું. m બરાબર 3 આવી જશે. તો H T અને TH. અહીં P of B બરાબર m upon n, 3 ભાગ્યા 4, 0.75. અહીં આ પર્સન થાય છે કમ્પ્લીટ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 36. અહીં પણ આપણને શું આપેલ છે? થિયરી આપેલ છે દ્વિપદી વિતરણના કોઈ પણ. આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમારા માટે 10 વખત મોસ્ટ અને આઈએમપી કહી શકાય છે. 10 વખત મોસ્ટ અને આઈએમપી કહી શકાય છે. કારણ કે બોર્ડ પરીક્ષામાં જ્યારે પણ ચેપ્ટર નંબર 2 ભાગ 2 ના ચેપ્ટર નંબર 2 માંથી કોઈ પણ ક્વેશ્ચન થિયરી સ્વરૂપમાં પૂછવામાં આવેલ હોય, આ ક્વેશ્ચન પૂછાય છે. આના સિવાય એક જ ક્વેશ્ચન હોય છે, એ તો ક્યારે પૂછાય પરંતુ ક્યારે ન પણ પૂછાય, પરંતુ આ ક્વેશ્ચન 100% પૂછાય જ છે. આ સેક્શન બી માં પણ આવ્યું છે અને સેક્શન સી માં, બંને સેક્શનમાં આ પ્રશ્ન આવી શકાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં તો શું કીધેલું છે? માત્ર 4 ગુણધર્મો. હું તમારા માટે 8 ગુણધર્મો અહીં લખી દીધેલું છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો સૌપ્રથમ. આમાંથી કોઈ પણ 4 તમે લખશો તમને માર્ક્સ મળી જવાના છે. તો અહીં નાનકડા જે 4 છે એને યાદ કરી લેવાના, જે સૂત્ર સ્વરૂપના છે. અહીં મોટા યાદ ક્યારે કરવાના? યાદ તો બધા કરવાના તમને, બરાબર, પરંતુ જો તમે સી માં લખો તો સી માં માત્ર 4 લખવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ બોર્ડ એક્ઝામમાં આંકડાશાસ્ત્રના પેપરમાં થિયરીમાં ટપ્પા મારવાના નહીં. સેક્શન સી નો પ્રશ્ન અડધા પેજથી વધારે હોવો જોઈએ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાંથી ટોટલ 8 છે. કોઈ પણ 4 તમને યાદ કરી લેવાનો રહેશે. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 37. પ્રશ્ન નંબર 37 માં શું કીધેલું છે? જો n 16 0.5 ને
અંતરાલ અને માનાંક સ્વરૂપમાં દર્શાવો. આ કયા ચેપ્ટરનું છે? ચેપ્ટર નંબર 4. જે કયા ભાગનું છે? ભાગ 2. ચેપ્ટરનું નામ શું છે? તો કે લક્ષ. ભાગ 2 માં એક જ ચેપ્ટર આપણને સરળ લાગે છે, જો કે લક્ષ છે. અને આપણને કયું સ્વરૂપ આપેલ છે સૌપ્રથમ એ જોવું પડશે. તો અહીં આપણને એ જે એન હોય છે એનું અર્થ થાય છે નેબરહુડ, જેને આપણે ગુજરાતીમાં કહીશું સામીપ્ય. કયું સ્વરૂપ? સામીપ્ય સ્વરૂપ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણને સામીપ્ય સ્વરૂપ આપેલ છે, તેને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો સામીપ્ય સ્વરૂપમાંથી આ કયા બે સંખ્યાનું કયા બે અચળાંકોની કિંમત આપેલ છે તે આપણને જોવી પડશે. સૌપ્રથમ સામીપ્ય સ્વરૂપ કઈ રીતે લખાય છે? એન એ અને ડેલ્ટા, એને સિગ્મા પણ કહી શકીએ છીએ. એન એ અને ડેલ્ટાની કિંમત આપેલ હોય છે. તો અહીં સૌપ્રથમ એ ની કિંમત હોય છે, તો આપણે એ શું લેશું? 16. તો એ ની કિંમત શું થઈ જશે? 16 થઈ જશે. અને ડેલ્ટાની કિંમત કેટલી થઈ જશે? 0.5. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં એ બરાબર 16 મળી જશે અને ડેલ્ટા બરાબર શું મળી જશે? 0.5. સૌપ્રથમ આને કયા સ્વરૂપમાં દર્શાવવાનું છે? અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાનું છે. અંતરાલ સ્વરૂપમાં લખતા અંતરાલ સ્વરૂપનું જે સૂત્ર છે એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા. ક્યારે પણ પ્લસ પ્રથમ આવશે નહીં, હંમેશા પહેલે માઇનસ આવશે પછી પ્લસ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ એ માઇનસ ડેલ્ટા પછી એ પ્લસ ડેલ્ટા. એની કિંમત કેટલી છે? 16 માઇનસ 0.5 પછી 16 પ્લસ 0.5. 16 માંથી 0.5 બાદ કરીશું તો આપણને શું મળશે? 15.5 અને 16 માં પ્લસ કરીશું તો શું મળશે? 16.5. આ થઈ જશે તમારું આન્સર કમ્પ્લીટ. કયા સ્વરૂપમાં? અંતરાલ સ્વરૂપમાં. હવે આપણે આને કયા સ્વરૂપમાં દર્શાવવાનું છે? માનાંક સ્વરૂપમાં. તો નંબર 2 માનાંક સ્વરૂપ. માનાંક સ્વરૂપમાં તો પ્રથમ સૂત્ર શું છે? માનાંકમાં x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. તો માત્ર તમને કિંમત મૂકવાની છે. x માઇનસ a ની કિંમત કેટલી છે? તો કે 16. ડેલ્ટાની કિંમત કેટલી છે? 0.5. બસ કમ્પ્લીટ. સાવ સરળ સરમાં તો વિદ્યાર્થી મિત્રો આના રોકડા 2 માર્ક્સ મળી ગયા લાસ્ટ યર વાળાને. તમારે પણ આવી પ્રેક્ટિસ કરી લો. તમારા માટે પણ આ વખતે ચોક્કસ રીતે પેપર સરળ આવી શકશે એવી મારી આશા છે, પરંતુ તમને પોતાના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પર ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. હવે આવીશું આપણે જે ક્વેશ્ચન નંબર 38 પર. ક્વેશ્ચન નંબર 38 આ પણ ચેપ્ટર નંબર 4 લખેલું છે. લક્ષના ટોટલ 2 પ્રશ્નો આવવાના છે સેક્શન સી માં વિદ્યાર્થી મિત્રો. તો એના શોર્ટ સમ્સ સારી રીતે પક્કા કરી લેજો. અહીં આપણને શું આપેલ છે? લિમિટ x ટેન્ડ્સ ટુ -2 x ની 7 ઘાત પ્લસ 128 ભાગ્યા x પ્લસ 2. તો અહીં આપણને સૌપ્રથમ જે આપેલો એ લખી દઈશું આપણે. લિમિટ -2 x ની 7 ઘાત પ્લસ 128 ભાગ્યા x પ્લસ 2. તો અહીં આપણને સૌપ્રથમ આનું શું કાઢવું પડશે? વિકલન કાઢવું પડશે. આનું શું કાઢવું પડશે વિદ્યાર્થી મિત્રો? વિકલન કાઢીશું આપણે. તો વિકલન કાઢતા પહેલા તમને એ સૂત્ર લખવાનું પડશે. લિમિટ x ટેન્ડ્સ ટુ a xn માઇનસ an અપોન x માઇનસ a બરાબર n a n માઇનસ 1. આ કમ્પલસરી તમને સૂત્ર લખવું પડશે, તો જ તમે અહીં વિકલનના નિયમો લાગુ કરી શકો છો. જો તમે આ સૂત્ર નહીં લખો તો તમારું માર્ક્સ કપાઈ જશે વિદ્યાર્થી મિત્રો. આ સૂત્ર લખવાથી તમારી ગણતરી કેટલી સરળ થઈ જાય છે એ જોઈ શકો છો તમે. જો કઈ રીતે અહીં x ની આગળ કોઈ પણ અંક નથી એટલે આપણે શું ધારીશું? 1. 7 અને 1 નો ગુણાકાર કરી દો, શું થઈ જશે? 7x. અહીં 7 માંથી 1 ઘાત બાદ કરી દો, શું વધશે? 6. જેમ અહીં ગણતરી કરવામાં આવી છે એ જ રીતે કરવાની છે. 7 આગળ આવી જશે, અહીં ઘાત કેટલી થઈ જશે? 6. 7x ની 6 ઘાત, આ 0 થઈ જશે, આ પણ શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે માત્ર શું કરવાનું છે? જે x ની કિંમત છે તેને અહીં મૂકી દો. 2 ની કેટલી ઘાત કરવાની છે? 6 ઘાત. 2 ની કેટલી ઘાત કરવાની છે? 6 ઘાત કરવાની છે. તો 6 ઘાત કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? કેએલસી હોવું જોઈએ. કેએલસી શોધવાની મગજમારી જ ખતમ નથી થતી. તો સૌ પ્રથમ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર. આન્સર શું આવ્યું? 64 આવ્યું. શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 64. 64 માઇનસમાં આવે કે પ્લસમાં આવે? તો જ્યારે પણ ઘાત યુગ્મ હોય તો આન્સર શું આવે? પ્લસ, અને અયુગ્મ હોય
તો આન્સર શામાં આવશે? માઇનસમાં આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની 6 ઘાત 10 ઘાત 15 ઘાત જે પણ હોય પેલા કરી દેવાનું, પરંતુ પછી લાસ્ટમાં જોવાનું ઘાત યુગ્મ હોય તો આન્સર પ્લસમાં આવશે અને અયુગ્મ હોય તો શામાં આવશે? માઇનસમાં આવશે. જ્યારે કિંમત અહીં માઇનસમાં હોય ત્યારે. હવે 64 નો ગુણાકાર કોના દ્વારા કરી દેવાનું છે? 7 દ્વારા. તો આન્સર શું આવી જશે? 448. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 39, પ્રકરણ 5, જે વિકલનનું ચેપ્ટર છે, ભાગ 2 નું. વિધેય y આપેલ છે આપણને શું? 12 પ્લસ 4x માઇનસ 7x નો વર્ગ. x બરાબર 2 આગળ વધતું છે કે ઘટતું છે તે નક્કી કરો. તો સૌપ્રથમ આપણને જે કિંમત આપે છે લખી લઈશું. y બરાબર શું આપેલ છે? 12 પ્લસ 4x માઇનસ 7x નો વર્ગ આપેલ છે. તો સૌ પ્રથમ તમને જ્યારે પણ વિધેય નક્કી કરવાનું હોય કે તે વધતું છે કે ઘટતું છે, તો સૌ પ્રથમ તમને જે પણ આપેલ હોય વિધેય તેનું શું કાઢવાનું રહેશે? વિકલન કાઢવાનું રહેશે. શું કાઢવાનું રહેશે? વિકલન. એટલે કે y નું વિકલન શું લખવામાં આવશે? dy upon dx. શું લખવામાં આવશે? dy upon dx. વિકલન તો જોઈ ગયા છે કઈ રીતે આવશે. અચળ પદ હોય તો શું થઈ જશે? 0 પ્લસ અહીં ઘાત કેટલી હશે? 1, 4 એકુ 4. x ને એક પણ ઘાત વધશે નહીં, તો x પણ હટી જશે. માઇનસ નું માઇનસ, 2 સિક્કા 14 અને અહીં 2 ઘાત છે, 2 માંથી 1 બાદ કરીશું તો ઘાત કેટલી વધશે? 1 ઘાત વધશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જે વધારેની કિંમત છે એ હટાવી દો. dy upon dx ની લાસ્ટમાં કિંમત શું વધશે? 4 માઇનસ 0 તો હટી જશે, માઇનસ 14x. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ જે તમને વિકલિત કિંમત મળી, dy upon dx ની જે કિંમત મળી, અહીં આપણને x ની કિંમત મૂકવાની રહેશે. x ની કિંમત કેટલી આપેલ છે આપણને? 2. તો લખીશું આપણે x બરાબર 2 મૂકતા. x બરાબર 2 મૂકતા. તો હવે dy upon dx બરાબર 4 માઇનસ 14x આપેલ છે. તો 4 માઇનસ 14 x ની જગ્યાએ શું આવી જશે? 2 આવી જશે વિદ્યાર્થી મિત્રો. તો 14 દુ શું થઈ જશે? 28. અહીં માઇનસ નું માઇનસ, 28 માંથી 4 જશે, શું વધશે? 24. મોટી સંખ્યા માઇનસમાં છે તો આન્સર પ્રસ્તાવમાં આવશે માઇનસમાં. તો જ્યારે તમારું આન્સર માઇનસમાં આવે ત્યારે લખવાનું વિધેય ઘટતું છે. મત રાખો, આ લખવાનું રહેશે. જો આન્સર પ્લસમાં આવે તો વધતું છે, માઇનસમાં આવે તો ઘટતું છે. તો અહીં થાય છે આપણું પેપર નંબર 1 નું સોલ્યુશન કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પેપર નંબર 2 નું સેક્શન 3 નું સોલ્યુશન. ઓકે વિદ્યાર્થી મિત્રો.